મગનું શાક તમે ઘણી બધી રીતે એટલે કે રસાવાળા મગ, કોરા મગ આવી રીતે બનાવ્યું હશે, પરંતુ આજે હું પંજાબી શાકને પણ ટક્કર મારે એવું મગનું શાક એક નવી જ રીતે ઢાબા સ્ટાઇલ બનાવવાની છું, જે ખાઈને તમે પંજાબી શાક પણ ભૂલી જશો। એ રીતે કંઈક હું ઢાબા સ્ટાઇલ મગ બનાવીશ, જે તમારા બધાનું ફેવરેટ થઈ જશે। તો મગનું ઢાબા સ્ટાઇલ શાક બનાવવા માટે મેં અહીંયા મગ રાત્રે જ પલાળીને રાખ્યા હતા। તમે એને 5 કલાક સુધી પલાળીને રાખી શકો છો। મગ આપણા કંઈક આવી રીતે પલળેલા હોવા જોઈએ। અને અહીંયા આ મગ જે છે એના ફણગા પણ ફૂટી ગયેલા છે। મેં અહીંયા 3 કપ જેટલા મગ પલાળ્યા છે, પરંતુ એ બધા જ આપણે યુઝ નથી કરવાના, માત્ર 1.5 કપ જેટલા જ કરવાના છે। તો અહીંયા મેં 3 ટામેટાં લીધા છે અને 1 મોટી ડુંગળી લીધી છે। જો તમે ડુંગળી નથી ખાતા તો એને તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ટામેટાં અને ડુંગળીને આપણે મિક્સર જારમાં આવી રીતે કટ કરીને એડ કરવાના છે અને પછી આપણે એની એક સરસ પેસ્ટ બનાવી લેવાની છે। એટલે કે ટામેટાં અને ડુંગળીને આપણે અહીંયા ગ્રેવી તૈયાર કરવાની છે, પ્યુરી બનાવવાની છે। તમે ડુંગળી નથી ખાતા તો તમે એકલા ટામેટાં પણ અહીંયા યુઝ કરી શકો છો। અને ડુંગળી અને ટામેટાની આપણે પ્યુરી અલગ અલગ નથી બનાવવાની, આપણી જોડે જ બનાવવાનું છે, મિક્સ જ કરવાનું છે। ઘણા બધા અલગ અલગ રીતે પીસતા હોય છે, પરંતુ હું અહીંયા એક સાથે જ બંનેને પીસી લેવાની છું, એટલે સરસ એવી એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। અને 8 થી 9 નંગ જેટલા મેં અહીંયા લસણની કળી લીધી છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું લીધું છે। અને આ બધી જ વસ્તુને આપણે એકદમ બારીક પીસી લેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને આપણે આને સાઈડમાં રાખી દઈશું। અને હવે એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે મેં અહીંયા લીધા છે 8 થી 10 નંગ જેટલા કાજુ। કાજુ મેં આખા જ રાખ્યા છે। કાજુને આપણે ઘીમાં શેકી લેવાના છે। ઘીનો જે ટેસ્ટ છે ને બહુ જ સરસ આવતો હોય છે, એટલા માટે તમે તેલમાં પણ આને તળી શકો છો, એટલે કે આને રોસ્ટ કરી શકો છો, પરંતુ ઘીનો જે ટેસ્ટ છે ને બહુ જ સરસ આવતો હોય છે। તો અહીંયા લાઇટ બ્રાઉન થાય ને એટલે આપણે આ કાજુને કાઢી લેવાના છે। કાજુનું પ્રમાણ પણ તમે આની અંદર વધારી શકો છો। મેં અહીંયા 10 થી 12 નંગ જેટલા કાજુ લીધા છે, તમે અહીંયા 20-25 નંગ જેટલા પણ કાજુ લઈ શકો છો। તો હવે કાજુને આપણે કાઢી લઈશું અને આ ઘી આમને એમ જ રહેવા દઈશું। એની અંદર હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશ। તેલ અને ઘીનું મિશ્રણ જે થશે ને એનાથી જે શાકનો ટેસ્ટ છે ને એ બહુ જ જબરદસ્ત આવે છે, બહુ જ સરસ આવતો હોય છે। તો એ ગરમ થાય એટલે એની અંદર મેં અહીંયા 3 લવિંગ લીધા છે, 1 તમાલપત્ર લીધું છે અને 2 નાના ટુકડા મેં અહીંયા તજના લીધા છે। બસ આટલો જ મસાલો આપણે એડ કરવાનો છે અને તેલ ગરમ થઈ ગયું છે એની અંદર જ આપણે એને ઉમેરી દઈશું। આને વધારે પડતા આપણે તળવાના કે એવું નથી કરવાનું, તરત જ આપણે જે ટામેટાં, ડુંગળી, લસણની પ્યુરી બનાવેલી હતી એ અંદર ઉમેરી દેવાની છે। ઘી અને તેલ બંને ગરમ જ હતું, પ્યુરી અંદર ઉમેરી એટલે આપણે તરત જ એને સાંતળવાની છે અને મિક્સ કરી લેવાનું છે, એટલે સારી રીતે ગ્રેવીની અંદર તેલ અને ઘી મિક્સ થઈ જાય અને જે બેઝિક મસાલા અંદર ઉમેર્યા છે એટલે કે ખડા મસાલા એ પણ સારી રીતે મિક્સ થઈ જાય। અને હવે આપણે જે મિક્સર જારની અંદર ટામેટાનો પલ્પ જે ચોટેલો છે એ પણ આની અંદર ઉમેરી દેવાનું છે। પાણી નાખ્યા વગર જ આપણે આની અંદર લઈ લેવાનું છે બધું જ। અને આ જારને આપણે ધોવાનું નથી, હજી આપણે આગળની પ્રોસેસ આ જારમાં જ કરવાની છે, તો એને સાઈડમાં રાખી દઈશું। અને હવે આની અંદર આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી અહીંયા હળદર અને 1 ચમચી જેટલું અહીંયા કશ્મીરી લાલ મિર્ચ અને 1 ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું લીધું છે અને સ્વાદાનુસાર અહીંયા મીઠું લેવાનું છે। અને આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે હલાવવાની છે અને સાંતળવાનું છે। 1 મિનિટ સુધી આપણે આને સાંતળવાનું છે। તો આ ગ્રેવી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે અહીંયા મગનું જોઈ લઈશું કે એનું શું કરવાનું છે। તો ચાલો, તો અહીંયા મેં 3 કપ જેટલા મગ પલાળેલા હતા, પરંતુ આપણે એની અંદરથી 1.5 કપ જેટલા જ મગ લેવાના છે। તો અહીંયા મેં 1 વાટકી લીધી છે, તો એ 1.5 કપના માપનું છે। તો અહીંયા હું આ વાટકી ભરી લઈશ અને પછી આ મગને આપણે એડ કરવાનું છે મિક્સર જારની અંદર। જે આપણે ટામેટાની પ્યુરી બનાવી હતી ને એ જ જારમાં આપણે આને ઉમેરી દેવાનું છે।
અને હવે આની અંદર હું ઉમેરીશ એક લીલું મરચું, જે થોડુંક તીખું છે, સ્પાઇસી છે, એટલા માટે હું એ એક જ લઉં છું. અને આગળથી ગ્રેવીમાં આપણે લાલ મરચું ઉમેરેલું છે એટલે તીખાશ સારી એવી આવશે. અને જો તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમે અડધા ઇંચ જેટલું આદું પણ ઉમેરી શકો છો. અને મેં અહીંયા મીઠા લીમડાના પત્તા ઉમેરેલા છે, એનાથી ટેસ્ટ છે ને બહુ જ સરસ આવતો હોય છે. અને અહીંયા મેં લીલા ધાણા પણ ઉમેર્યા છે, જે એના દાંડલા સાથે, જે એના આગળના દાંડલા હોય ને એના સાથે જ મેં અહીંયા કટ કરેલા છે, એ ઉમેરી દેવા. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. લીલા ધાણાનું પ્રમાણ મેં વધારે જ રાખ્યું છે અને દાંડલા સાથે જ લેવાનું છે. અને મેં અહીંયા અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એનાથી ટેસ્ટ છે ને આગળ પડતો આવે છે. હવે આ બધા જ ને આપણે પીસી લઈશું. પાણી નાખ્યા વગર જ આપણે આ મગને પીસવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવા પીસાઈ ગયા છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. પરંતુ એ પહેલાં હું અહીંયા 2 ચમચી જેટલો અહીંયા પેસ્ટ કાઢી લઈશ, કેમ કે આને આપણે ઉમેરીશું ગ્રેવીની અંદર એટલા માટે. અને બીજું જે છે અહીંયા આપણે એની વડી બનાવવાની છે, વડીને બાફવાની છે. અને કઈ રીતે બાફવાની છે આગળ આપણે પ્રોસેસ કરીશું. તો અહીંયા જે આપણે ગ્રેવી કાઢી છે એ આની અંદર આપણે ઉમેરી દઈશું, જે મગની પેસ્ટ મેં કાઢીને હવે આ ગ્રેવીની અંદર ઉમેરી દેવાની છે. અને ગ્રેવીમાં સરસ એવું તેલ અને ઘી છૂટા પણ પડી ગયા છે અને ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે. અને હવે આ મગની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને 1 મિનિટ સુધી આપણે આને સાંતળવાનું છે. અને 1 મિનિટ પછી આપણે આની અંદર ઉમેરીશું 2.5 ગ્લાસ જેટલું પાણી, એટલે કે 2.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. એટલે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, જે 2.5 કપ જેટલું થાય છે. તમને લાગતું હશે કે આ તો એકદમ પાતળી એવી ગ્રેવી થઈ છે, વધારે પડતી ગ્રેવી થઈ છે, પરંતુ એ નહીં બને, કેમ કે આ ઘટ્ટ થઈ જતી હોય છે. એટલા માટે આગળ તમે જોશો એટલે તમને ખબર પડશે કે ગ્રેવી વધારે પાતળી નથી, વધારે ઉપરથી પાણી ઉમેરવું પડે એવું છે. અને આ બધી જ પ્રોસેસ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાનું છે. અને હવે કોઈ પણ જાતની આવી કાણાવાળી પ્લેટ હોય ને, છીબો હોય કંઈ પણ, એની ઉપર તમારે આવી રીતે ઘી કે તેલને લગાવી દેવાનું છે, સ્પ્રેડ કરી લેવાનું છે. હવે આને સાઈડમાં રાખીશું. અને જે આપણે પેસ્ટ બનાવી છે મગની, એને આપણે એક તરફી જ આવી રીતે ફેંટવાનું છે. એક જ સાઈડ, વન સાઈડ જ આને એકદમ ફેંટવાનું છે. 5 મિનિટ સુધી ફેંટવાનું છે. એ ફેંટવાથી શું થશે કે એનો કલર જે છે ને એકદમ લાઇટ થઈ જશે. અને ફેંટવાની પ્રોસેસથી જે આપણી વડી છે ને એકદમ સરસ ફૂલીને પોચી બનશે અને સરસ એવી બનશે. આને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અને સ્વાદાનુસાર આની અંદર પણ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અને ફરીથી એ જ રીતે આપણે આને 5 મિનિટ સુધી આવી જ રીતે સતત ફેંટવાનું છે. જેમ દહીંવડાને આપણે ચેક કરતા હોઈએ છીએ ને, એવી જ રીતે આ વડીમાં પણ એવી રીતે ચેક કરવાનું છે. તો હવે જે કાણાવાળો છીબો હતો એને મેં અહીંયા ગ્રેવીની ઉપર મૂકી દીધો છે. અને એની ઉપર આપણે આવી રીતે ગોળ ગોળ વડી બનાવવાની છે. વડી નાની, મોટી, જાડી, પાતળી કોઈ પણ પ્રકારની થાય, એની કોઈ ચિંતા નથી, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા બધી જ વડી બની ગઈ છે. અને હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને 6 થી 7 મિનિટ સુધી આને ચડવા દેવાનું છે. 7 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે વડી સરસ એવી ચડી ગઈ છે અને ગ્રેવીમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ એવી ઘટ્ટ થઈ ગઈ છે. ગ્રેવી પણ સારી એવી ઘટ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હજી પણ વધારે ઘટ્ટ થશે. અને અહીંયા વડી પણ આપણી સરસ એવી ચડીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ચેક કરી લઈશું કે વડી કેવી બની છે. અને તરત નીકળી પણ જાય છે ને. આ જે વડી છે ને, આપણે ભજીયા ખાતા હોય ને, ભજીયા બસ એ સેમ એના જેવું જ લાગતું હોય છે. અને ખાવામાં એમને પણ તમે જો ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને પૌષ્ટિક પણ છે. તો બસ, તો હવે આ બધી જ વડીને આપણે કાઢી લેવાની છે. આવી રીતે કોઈ પણ ચમચીથી અથવા તો તાવેતાથી આવી રીતે તમે કાઢશો ને તો નીકળી જશે. એમ પણ આરામથી જ નીકળી જાય છે.
તમે ખાલી આ બધી વડી બનાવીને એમનેમ જ તમે વઘારશો ને તો પણ બહુ જ ખાવાનું મજા આવે છે। અને હવે અહીંયા ગ્રેવી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવીમાં આપણે આ બધી જ વડીને ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે। અને આ સ્ટેજ પર કાજુ પણ આપણે આની અંદર એડ કરી દેવાના છે અને એને મિક્સ કરીને પછી ફરીથી આપણે આને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને, જેનાથી શું થશે કે ગ્રેવી જે છે ને વડીની અંદર આવી જાય અને એનો રસ અંદર વડી ચૂસી લે એટલે સરસ એવો એકદમ ચડી તો ગઈ જ છે પરંતુ એકદમ પોચી થઈ જાય। અને હવે અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, એને હાથોથી આવી રીતે આપણે ક્રશ કરી લેવાની છે। આ કસૂરી મેથી જે છે ને પંજાબી શાકમાં એનો ટેસ્ટ બહુ જ આગળ પડતો લાવે છે, તો એ કસૂરી મેથી તો અહીંયા જરૂરી જ છે ઉમેરવી। અને લીલા ધાણાને પણ ઝીણા સમારીને આની ઉપર આપણે છાંટી દેવાના છે, એનાથી પણ આ શાકનો જે ટેસ્ટ અને જે એની સુંદરતા છે ને શાકની દેખાવમાં જે આપણને લલચાવે એ વધારે છે। તો ધાણા પણ આપણે એડ કરીશું। અહીંયા તમે આ શાકને મગ કાજુનું પંજાબી શાક કહી શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટી એવું છે। મારા ઘરમાં તો બધાએ વખાણ્યા અને મેં બનાવ્યું ત્યારે એમ જ કીધું કે આ બહારથી લાવેલું શાક છે, પરંતુ તમે પણ આ બનાવજો, ટ્રાય કરજો। તમારા વખાણ કરતાં પણ તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ થાકશે નહીં। એક વખત જરૂરથી આ શાક ટ્રાય કરજો। જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો, જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે। તો મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે।